હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 6 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। આજે આપણે આ વિડિયોમાં પ્રશ્ન 3 ક જોવાના છીએ। જો તમે મારી ચેનલ નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરી દો। અને જો વિડિયો ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમને વિડિયો સ્પષ્ટ જોઈ શકાય અને વિડિયો જોવાની પણ મજા આવે। શરૂ કરો આપણે આગળ, જેમાં આપણે આપણું છે વિદ્યાર્થી મિત્રો નીચેના ત્રિકોણના પ્રકાર લખો। શું લખવાનું છે? ત્રિકોણના પ્રકાર લખવાનું છે। આપણને પ્રકરણ 5 માંથી બરાબર પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો। હવે ત્રિકોણના પ્રકાર એક તો ખૂણાના આધારે હોય, બીજું બાજુના આધારે હોય છે। ખૂણાના આધારે 3 પ્રકાર ત્રિકોણના, એ રીતે બાજુના આધારે પણ ત્રિકોણના 3 પ્રકાર, બરાબર। જો હું તમને એક કલાક કોન્સેપ્ટ સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો। આપણે બાજુના આધારે પહેલા સમજીએ। ત્રિકોણની કેટલી બાજુ હોય? 3। જો ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો એને કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ કહેવાય। જો ત્રિકોણની બે બાજુ સમાન હોય તો એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। અને ત્રિકોણની એક પણ બાજુ સમાન ના હોય, એટલે કે બાજુનું માપ સમાન ના હોય તો એને આપણે શું કહીશું? વિષમબાજુ ત્રિકોણ કહીશું। આ રીતે આપણે ત્રિકોણના બાજુના આધારે 3 ખૂણા જોયા। હવે આપણે ત્રિકોણના ખૂણાના આધારે 3 પ્રકાર જોઈશું વિદ્યાર્થી મિત્રો। એમાં જો ત્રિકોણ આપ્યો હોય એમાં જો ખૂણાનું માપ 90 અંશ હોય તો એને આપણે કાટકોણ ત્રિકોણ કહીશું। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? કાટકોણ ત્રિકોણ કહીશું। અને જો ખૂણાનું માપ 90 કરતા ઓછું આપેલું હોય તો આપણે એને લઘુકોણ ત્રિકોણ કહીશું। અને જો ત્રિકોણમાં કોઈ ખૂણાનું માપ 90 કરતા વધારે આપ્યું હોય તો એને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું વિદ્યાર્થી મિત્રો। તો આ આપણે કોન્સેપ્ટ સમજ્યા। હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી। આપણે શું આપ્યું છે? ત્રિકોણ FOX, જેમાં FO બાજુ છે એનું માપ 6 સેમી, OX બાજુ છે એનું માપ 5 સેમી અને FX બાજુ છે એનું માપ 6 સેમી આટલું છે। 3 બાજુના માપ આપણે આગળ આપેલા છે વિદ્યાર્થી મિત્રો। એમાંથી બે બાજુનું માપ કેવું છે? સમાન છે। કેટલી બાજુનું માપ? બે બાજુનું માપ। તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમદ્વિબાજુ ત્રિકોણ। શું કહીશું આપણે એને? સમદ્વિબાજુ ત્રિકોણ કે આમાં જવાબ આવશે સમદ્વિબાજુ ત્રિકોણ। ત્યારબાદ જોઈએ આપણે આગળ ત્રિકોણ DYC, જેમાં DY નું માપ 4 સેમી, YC નું માપ 6 સેમી અને DC નું માપ 5 સેમી, બરાબર। આ નું માપ 4 સેમી આપ્યું, DY નું, YC નું 6 સેમી અને DC નું 5 સેમી। એક પણ બાજુનું માપ સમાન નથી વિદ્યાર્થી મિત્રો। તો આપણે શું કહીશું એને? વિષમ બાજુ ત્રિકોણ। એટલે એક પણ બાજુ સરખી નથી, વિષમ બાજુ ત્રિકોણ। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનો ત્રિકોણ ABC, જેમાં ખૂણો A 15 અંશ, ખૂણો B 130 અંશ અને ખૂણો C 35 અંશ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। આપણને એના આગળ એક ખૂણો જે રહ્યો એ 90 કરતા વધારે આપ્યો છે। 130 અંશ શું કહેવાય? 90 કરતા વધારે। તો આપણે એને શું કહીશું? ગુરુકોણ ત્રિકોણ। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ ત્રિકોણ। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રિકોણ PQR, જેમાં ખૂણા P નું માપ 40 અંશ, ખૂણા Q નું માપ 50 અંશ અને ખૂણા R નું માપ 90 અંશ આપેલું છે। એક ખૂણાનું માપ આપણને 90 અંશ આપેલું છે। તો આ કેવો ત્રિકોણ બનશે? કાટકોણ ત્રિકોણ। અને કાટકોણ ત્રિકોણ દોરીએ તો કેવો બને? આ રીતે બને છે। તો 90 અંશ આપણે માટે આપણે શું લખીશું? કાટકોણ ત્રિકોણ। ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 5મા નંબર ત્રિકોણ XYZ, જેમાં ખૂણો X 55 અંશ, ખૂણો Y 65 અંશ અને ખૂણો Z 60 અંશ। એક પણ ખૂણાનું માપ 90 કરતા વધારે નથી। તો આપણે એને શું કહીશું? લઘુકોણ, કેમ કે બધા ખૂણાના માપ 90 કરતા ઓછા છે। 55, 65 અને 60 બધા ખૂણા 90 કરતા ઓછા છે, તો આપણે એને શું કહીશું? લઘુકોણ। શું કહીશું વિદ્યાર્થી મિત્રો? લઘુકોણ ત્રિકોણ। મેં તમને સમજાવ્યું કે જેમાં એક પણ ખૂણાનું માપ 90 કરતા
વધારે નહીં એટલે કે 90 કરતા ઓછું હોય એને આપણે લઘુકોણ ત્રિકોણ કહી શકીએ વિદ્યાર્થી. છઠ્ઠું, ત્રિકોણ RMP જેમાં RM બાજુ છે એનું માપ 5.5 સેમી, MP બાજુ છે એનું માપ 5.5 સેમી, RP બાજુ છે એનું માપ 5.5 સેમી. ત્રણ બાજુનું માપ આપણે 5.5 આપેલું છે. એટલે કે ત્રણેય બાજુ સરખી છે. આપણે એને કહીશું સમબાજુ. શું કહીશું? સમબાજુ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 7મા નંબરનો ત્રિકોણ BEF જેમાં ખૂણો D 110 અંશ, ખૂણો E 40 અંશ અને ખૂણો F 30 અંશ આપેલો છે. અહીંયા આગળ આપણને એક ખૂણો જે રહ્યો એ આપણને 90 કરતા વધારે આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આને ગુરુકોણ ત્રિકોણ કહીશું. શું કહીશું વિદ્યાર્થી મિત્રો? ગુરુકોણ ત્રિકોણ. ઓકે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો કે આગળ છેલ્લા નંબરનો 8મા નંબરનો ત્રિકોણ JKL જેમાં JK નું માપ 4 સેમી, KL નું માપ 6 સેમી અને ખૂણા Z નું માપ ખૂણો નથી બાજુ છે LJ. LJ બાજુનું માપ 4 સેમી આપેલું છે. JK બાજુનું માપ 4 સેમી, KL બાજુનું માપ 6 સેમી અને LJ બાજુનું માપ 4 સેમી આપેલું છે. અહીં આગળ બે બાજુના માપ સમાન છે. JK અને LJ બંને બાજુના માપ સરખા છે. માટે આપણે આને શું કહીશું? બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ કોણ? બે બાજુ સમાન સમદ્વિબાજુ ત્રિકોણ. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે આપણે બરાબર ખીચના ત્રિકોણના પ્રકારો જોયા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, આ વિડિયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ઓન કરો અને વિડિયો કેવો લાગ્યો એ વિશે કોમેન્ટ જરૂર કરજો વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ. મળીએ આપણે બીજા વિડિયોમાં.